માં જગદંબા મોગલની કૃપાથી નરપતભાઈએ જે માનતા માનેલી હતી એ માનતા આજે આપણે પૂરી કરીએ છીએ. એમને જમણવાર રાખ્યો, આપ સૌને આમંત્રિત કર્યા અને આસ્થા સાથે એક ભાઈચારાની ભાવનાના દર્શન પણ કરાવ્યા. ત્યારે જગદંબા માગવા માને એટલી જ પ્રાર્થના કરું કે તમામ સમાજ હળી મળીને ભાઈચારાની ભાવનાથી રહે, સૌનું સારું કરે અને માં જગદંબા જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રમાં ઉત્તર પ્રગતિ કરવા માટેની આપ સૌને શક્તિ આપે એવી માં જગદંબાને પ્રાર્થના કરું છું. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર જ્યારથી તેમણે ચૂંટણી લડવાની વાત કરી, વિચાર આવ્યો ત્યારથી સતત ચર્ચામાં છે. બનાસકાંઠામાં ગેનીબેન ના માત્ર રેખાબેન ચૌધરી સામે લડ્યા, પણ એમની સામે ભાજપની આખી ફોજ અને સીધા પીએમ નરેન્દ્ર મોદી સામે લડ્યા એવી વાત છે. મોટું ફેક્ટર બનાસકાંઠામાં કોઈ હોય તો એ શંકર ચૌધરી અને ભાજપનું સંગઠન. ત્યારે જીત બાદ ગેનીબેન ઠાકોર પહેલીવાર શંકરભાઈના વિસ્તાર એટલે થરાદમાં પહોંચ્યા અને ત્યાં તેમને રસપ્રદ ભાષણ આપ્યું. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ રાઠોડ. થરાદના માંગરોળ ખાતે કોંગ્રેસના આગેવાનોએ સાંસદ ગેનીબેન ઠાકોરની જીત થાય તે માટે માતાજીએ જમણવાર રાખવાની માનતા માની હતી, જેને લઈને માંગરોળ ખાતે જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સાંસદ, પૂર્વ ધારાસભ્ય સહિત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં ગેનીબેન ઠાકોરે એવું કહ્યું કે મારી જીતની માનતા રાખવામાં આવી છે, આજે મને એ માનતા પૂરી કરવાનો મોકો મળ્યો છે, એની મને ખુશી છે. આજનો દિવસ પણ ખૂબ સારો છે. સાથે તેમને લોકો અને ત્યાંની લોકોની જે જવાબદારીઓ છે બધી જ વાતો કરી. પણ શંકર ચૌધરીના વિસ્તાર એટલે થરાદમાં જઈને ગેનીબેને જે કહ્યું છે એ તમારે એકવાર સાંભળવું જોઈએ. માંગરોળ માતાની આજે મોગલના ધામમાં નરપતભાઈએ લોકસભાની ચૂંટણીમાં માનતા રાખેલી હતી એ પૂરી કરવા માટે આપ સૌની વચ્ચે પધારેલ થરાદના માજી ધારાસભ્ય ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ, ભાઈ શ્રી આંબાભાઈ, ભાઈ શ્રી ઠાકરસિંહભાઈ, તુલસીભાઈ, ગીતાબેન, પથુભાઈ, રામજીભાઈ, સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો, નરપતભાઈ અને એમનો સૌ પરિવાર, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, આજે પૂનમ અને ચૌદસ બંને ભેગા છે એટલે આ સારા દિવસે માં જગદંબા મોગલની કૃપાથી નરપતભાઈએ જે માનતા માનેલી હતી એ માનતા આજે આપણે પૂરી કરીએ છીએ. એમને જમણવાર રાખ્યો, આપ સૌને આમંત્રિત કર્યા અને આસ્થા સાથે એક ભાઈચારાની ભાવનાના દર્શન પણ કરાવ્યા. ત્યારે જગદંબા માગવા માને એટલી જ પ્રાર્થના કરું કે તમામ સમાજ હળી મળીને ભાઈચારાની ભાવનાથી રહે, સૌનું સારું કરે અને માં જગદંબા જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રમાં ઉત્તર પ્રગતિ કરવા માટેની આપ સૌને શક્તિ આપે એવી માં જગદંબાને પ્રાર્થના કરું છું. નરપતભાઈ વતી આપ સૌનો આભાર વ્યક્ત કરું છું, પ્રાર્થના કરું છું કે નરપતભાઈએ જે માનતા કરી એ માનતાના ભાગરૂપે એમના પરિવાર ઉપર માં જગદંબાના આશીર્વાદ છે અને સૌને સારા કામો, આવા ધાર્મિક કામો કરવા માટેની સૌને શક્તિ આપે. આપ સૌ પણ આ મોટી સંખ્યામાં હાજર રહીને અમારું સન્માન કર્યું. સૌ આવીને અહીંયા આસ્થાના પ્રસંગમાં આપ સૌ હાજર રહ્યા. ગીતાબેનનો અને સૌ નરપતભાઈની સૌ પરિવારનો સાલ ઉડાડી પેટો બંધાવ્યો, ઉનાર અને એક આ પેટો બંધાવ્યો ત્યારે બમણી જવાબદારી સોંપી છે. સાડી તરીકે બેનની જવાબદારી અને પાઘડી બંધાવી છે એટલે સમોવડી રહીને જ્યાં પણ સમાજનું કે સૌનું સારું કરવા માટે અગ્રેસિવ રહેવું પડે તો અગ્રેસિવ રહેવામાં આપ સૌનો સાથ સહકાર રહે એ અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ
ગેનીબેનની લડાઈ વધારે શંકર ચૌધરી સાથે હતી, કારણ કે બનાસકાંઠામાં શંકર ચૌધરીનું નામ એ લોકપ્રિય નામ ગણાય છે. ગેનીબેન લોકસભાની ચૂંટણી જીત્યા તો એમણે ધારાસભ્ય પદ પરથી રાજીનામું પણ આપવું પડ્યું. રાજીનામું આપવાનું હતું તો પણ શંકર ચૌધરીને જ આપવાનું હતું, કારણ કે શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ છે. જ્યારે તે રાજીનામું આપવા પહોંચ્યા ત્યારે સૌથી વધારે ચર્ચા એ જ હતી કે ગેનીબેન જીત બાદ શંકર ચૌધરીને રાજીનામું આપવા જાય છે તો તેમની સાથે શું વાત થાય છે, શું થાય છે, એની પર બધાની નજર હતી. ગેનીબેન જ્યારે અમારા સ્ટુડિયો આવ્યા ત્યારે સ્વાભાવિક રીતના આ સવાલ તેમને પૂછવામાં આવ્યો અને ત્યારે તેમણે શું કહ્યું તે સાંભળો. વાત તો મારે એ કરવી છે કે આજે રાજીનામું આપવા ગયા તો કેવું લાગ્યું તમને? એમ કેમ કે તમે રાજીનામું આપવા ગયા ત્યારે વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં હતા, તમે શંકરભાઈ ચૌધરીને મળી રહ્યા હતા, આખી ચૂંટણી બહુ જ સામસામે રહી હતી. એના પછી ચૂંટણી પૂરી થયા પછી બધું ભૂલી જવાયું કે બધું યથાવત છે? ચૂંટણી પત્યા પછી હું માનું ત્યાં સુધી ખેલદિલીપૂર્વકની ભાવના દરેક રાજકીય આગેવાને રાખવી જોઈએ. ચૂંટણી મેદાનમાં એમની વાત મૂકીએ, અમે અમારી વાત મૂકીએ, પણ આ દેવાંશીબેન આજ રાજીનામું આપતા એક વાતનો અહેસાસ થયો અને મહેસૂસ થયો કે આજ મારા રાજીનામામાં પણ ફટાકડા, ખુશી, મારા મતદારોને ખુશી, કોંગ્રેસનું મોવડી મંડળને ખુશી. એ રાજીનામું એ હતું કે વ્યક્તિગત સ્વાર્થ માટેનું રાજીનામું નહોતું, મતદારો સાથેનું વિશ્વાસઘાતનું રાજીનામું નહોતું, પાર્ટીનો ભરોસો તોડવાવાળું રાજીનામું નહોતું. આવનાર પેઢી રાજકારણમાં કોંગ્રેસ પાર્ટીથી એક એવું લેબલ ના લાગે કે કોંગ્રેસ પાર્ટીમાં જેટલા ચૂંટાયેલા રાજીનામું આપી દેશે સ્વાર્થ માટે. એક આવનાર પેઢીને મજબૂત સંદેશો આપવા માટેનું રાજીનામું હતું. એટલે રાજીનામામાં પણ જે રાજી ખુશી હતી, એક તંદુરસ્ત લોકશાહી અને લોકો વ્યક્તિગત સ્વાર્થ માટે રાજીનામું આપો ત્યારે કેટલી નફરત કરે છે અને એક લોકો માટેની જ્યારે વાત હોય ત્યારે એનો ખુશીને કેટલો પ્રેમને સ્નેહને લાગણી આપે છે એ આજે જોયું. ને હું અભિનંદન આપું આ વિધાનસભાના મતદારોને. એ બીજી ટર્મ માટે એક સેવક તરીકેની જે મારી ભૂમિકા હતી, 6.5 વર્ષ સુધી વિધાનસભાના મતદારોની સેવા કરી. સમયને સંજોગે લોકસભાની ચૂંટણી લડવી પડી, પણ વાવ વિધાનસભાના મતદારો આજે પણ હું એમને કહું છું કે હું તમારી ધારાસભ્ય તરીકે ચાલુ જ છું એમ માનીને એમને કોઈ પ્રકારની ખોટ નહીં પડવા દઉં એ હું એમને ખાતરી આપું છું. ને આવનાર સમયમાં મારો જે એક પરિવાર તરીકેનો નાતો હતો એ રહેશે.